સમાચાર વાત કરીએ તો આણંદ એસઓજી પોલીસે પણ કરમસદ ખાતે આવેલી સોમાબાઈ રેસિડેન્સીમાં દરોડો પાડીને એક્ટિવ કરેલા 145 જેટલા સિમ કાર્ડ તેમજ 14 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે ચિરાગ સોલંકી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। તેની કબૂલાતના આધારે પોલીસે પણ જે રીતે નાપાડ વાંટા ખાતે દરોડો પાડીને સમર રાઠોડ અને જૈનુલબદ્દીન રાઠોડને ઝડપી પાડ્યો હતો। આ બંને શખ્સો અલગ અલગ વ્યક્તિઓના નામ અને સરનામાવાળા એક્ટિવ કરેલા સિમ કાર્ડ ચિરાગને વેચતા હતા। આ અંગે પોલીસે પણ વિદ્યાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી। કે કરમસદના સોમાબાઈ રેસિડેન્સીના મકાન નંબર 27માં રહેતા ચિરાગ સુરેશભાઈ સોલંકી પોતાના ઘરે અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલ સિમ કાર્ડ રાખી અને પોતાના મિત્ર જૈમિન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે તેને મોકલવા માટે એકત્રિત કરેલ હોવાની હકીકત મળેલી છે। જે આધારે એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે રેડ કરતા ચિરાગ સુરેશભાઈ સોલંકીના ઘરેથી 145 જેટલા સિમ કાર્ડ તથા 14 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવેલા। આ બાબતે તે ચિરાગ સુરેશભાઈ સોલંકીની પૂછપરછ કરતાં હકીકત એવી જાણવા મળેલી છે કે જૈમિન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે અને ઓનલાઈન સટ્ટા બેટિંગનો કારોબાર કરે છે તેને અલગ અલગ વ્યક્તિઓના નામે ઓનલાઈન ટ્રેડિંગ કરવાનું હોય સિમ કાર્ડની જરૂરિયાત હોવાથી તેને તેના મિત્ર ચિરાગ સુરેશભાઈ સોલંકીને આ બાબતે સિમ કાર્ડ મેળવી અને દુબઈ મોકલવા માટે જણાવેલ। જે અનુસંધાને ચિરાગ સુરેશભાઈ સોલંકીએ નાપાડ ગામે રહેતા સમર શહીદભાઈ રાઠોડ તથા જૈનુલ આબેદીન રંજીતભાઈ રાઠોડ પાસેથી અલગ અલગ 145 જેટલા સિમ કાર્ડો અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલા મેળવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ તમામ 4 આરોપીઓના વિરુદ્ધમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 419, 420, 120B તથા આઈટી એક્ટની કલમ 66C મુજબનો ગુનો રજીસ્ટર કરી અને તમામ આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી।